રાજ્યમાં લોકસભા ઇલેક્શનને લઈને દરેક રાજકીય પાર્ટીઓ મેદાનમાં ઉતરી ચૂકી છે। સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લો રાજકીય ક્ષેત્ર એપિસેન્ટર મનાય છે। ત્યારે અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા સામે કોંગ્રેસે મહિલા યુવા ચહેરો જેની ઠુમ્મરને ઉતાર્યો છે। જેની ઠુમ્મરે પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। ત્યારે તેમણે TV9 સાથેની વિશેષ વાતચીતમાં કહ્યું છે કે આ વખતની ચૂંટણીઓ કંઈક અલગ છે અને ચોક્કસ પરિવર્તન આવશે। તો પક્ષપલટુ નેતાઓ મુદ્દે કહ્યું હતું કે કોંગ્રેસ નથી તૂટતી, તે લોકોની શક્તિ ખૂટી રહી છે, જેના કારણે પાર્ટી છોડી રહ્યા છે, પરંતુ મતદારોને કોઈ અસર નહીં થાય। ભાજપ 26 બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કરે છે, પરંતુ 26 બેઠક પર જીતની બ્રેક અમરેલી લગાવશે। સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લો એટલે રાજકીય ક્ષેત્રે ખૂબ મહત્વપૂર્ણ જિલ્લો રાજકીય પાર્ટીના લોકો માનતા હોય છે। ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા અમરેલીના ઉમેદવાર તરીકે જેની ઠુમ્મરને જાહેર કર્યા હતા। તે જેની ઠુમ્મર છે તેમને વારસામાં રાજકારણ મળ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે, કેમ કે તેમના પિતા પણ વર્ષોથી રાજકારણમાં જોડાયેલા છે ને તે પણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે। આપણી સાથે જેનીબેન ઠુમ્મર છે। જેનીબેન, આ અમરેલીનો આમ તો ભાજપનો ગઢ છે, આ ગઢમાં તમે કેવી રીતે ગાબડા પાડશો? અમરેલી કોઈ પણ પક્ષનો ગઢ નથી। પેલી વાત એટલા માટે કે જો ગઢ હોત તો પાછળની 2017ની ચૂંટણીઓમાં 2015ની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ના આવી હોત। એના પછી 2017માં 5 ધારાસભ્યો કોંગ્રેસ પક્ષના આવ્યા હોત। એટલે અમરેલીની જનતા કોઈ પાર્ટીનો ગઢ ન કહી શકાય, પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ કે વર્ચસ્વ જે કહેવાય અત્યારના હાલના સમય પ્રમાણે એ ચોક્કસ કહી શકાય। પરંતુ આ વખતે જે ચૂંટણીઓ જાહેર થઈ એના પછી જે પ્રજાની પોતાની વેદનાઓ અને પીડાઓ અચાનકથી બહાર આવી, કારણ કે એક દર્દ જે હતી, એક વેદના હતી, ધરબાયેલી હતી, એક ડર અંદર ભરાયેલો હતો કે અમે કંઈક બોલશું તો અમારી ઉપર કોઈ જુલમો થશે, કોઈ અમારી ઉપર ખોટી કઈ પણ પ્રકારે એમ કે પ્રકારે દાવાઓ કરવામાં આવશે। એટલે પ્રજા બોલતી નહોતી, પણ વેદનાઓ તો એની ચરમસીમાએ છે। એટલે આ વખતની ચૂંટણીઓ બહુ રસપ્રદ રહેવાની છે, કારણ કે જેની ઠુમ્મર નથી લડી રહી કે સામેના પક્ષના ઉમેદવાર નથી લડી રહ્યા, પણ આ વખતની ચૂંટણી પ્રજા પોતે સીધી લડી રહી છે। એટલે આ વખતની ચૂંટણીઓ કંઈક અલગ અને કંઈક પરિવર્તન લાવનારી સાબિત થવાની છે। બિલકુલ, જે રીતે આપણે જીતનો વિશ્વાસ કેટલો છે, કેમ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે 5 લાખ કરતા વધુની લીડનો દાવો કર્યો છે, આપના તરફથી જીતનો વિશ્વાસ કેવો છે? દાવાઓ તો 15 લાખના પણ થયા હતા, 15 લાખ અકાઉન્ટમાં આવશે। દાવાઓ તો કાળું નાણું પરત લાવવાના પણ થયા હતા, દાવાઓ તો ખેડૂતોને સમૃદ્ધ કરવાના થયા હતા, ખેડૂતોના ટેકાના ભાવ બમણા કરવાના થયા હતા, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાની વાતો થઈ હતી, અનેક દાવાઓ થયા। લોકોએ ખૂબ વિશ્વાસ કર્યો, અનેક પ્રકારની રાજનીતિ અને અનેક પ્રકારની લોભામણી જાહેરાતોથી લોકોના મત આકર્ષિત કર્યા, પણ દાવાઓથી ઘરમાં ઘર ચાલતું નથી, દાવાઓથી અને સપનાઓ બતાવવાથી પેટ ભરાતું નથી। એટલે પ્રજામાં જે લોકતંત્ર લોકશાહી છે એમાં પ્રજાને પોતાને મત આપવાનો જે અધિકાર મળ્યો છે, મતદાન કહી શકાય, આ મતદાન થકી એ પોતાનો પ્રતિનિધિ નક્કી કરશે। હું કહી દઉં કે હું આટલા લાખ મતથી જીતીશ તો એ પ્રજાનું અપમાન છે। એટલા માટે કે તમે એમને નક્કી કરવા દો એમને કેવો ઉમેદવાર જોઈએ છે, તમે એમને નક્કી કરવા દો કે એમને કેવો પ્રતિનિધિ જોઈએ છે। હજી તો 40 દિવસની વાર છે મતદાનને, એની પહેલા તમે જો દાવો કરતા હોય તો એ દાવો કયા બેઝ ઉપર કરો છો? આટલા લાખની મતની લીડથી જીતશો તો જીત્યા પછી 5 વર્ષમાં કરશો શું? આના સપનાઓ તમે પ્રજાને બતાવો। એટલે દાવાઓ કરવાથી હવેના સમયમાં પ્રજાને કોઈ ફરક પડતો નથી। પ્રજા જાણી ગઈ છે કે દાવો કરીને ચૂંટણી પતે પછી બધા જતા રહે છે, જે ચલાવવાનું છે, જે ઘરમાં સમસ્યા નડે છે એ તો બધી અમારે પોતાને હાલાકી ભોગવવાની છે। દાવો કોઈ પણ કરે, હું ખૂબ આશ્વસ્ત છું મારી જીત ઉપર, કારણ કે આ જીત જો થશે તો જેની ઠુમ્મરની નહીં થઈ, આ જીત પ્રજાની થશે। આવનારા સમયના સપનાના અમરેલીના જિલ્લાને સપનાનો સંસદીય મત ક્ષેત્ર બને એના માટે મતદારોની જીત હશે। એટલે જીતનો મને ચોક્કસ વિશ્વાસ છે। 26માંથી 26 સીટોની વાત કરે, પણ એ 26ની બ્રેક અમરેલી તો લગાવીને બતાવવાની છે, એમાં મને કોઈ શંકા નથી। બિલકુલ, તો આ હતા જેની ઠુમ્મર, જે આમ તો લડાયક નેતા છે, તેમના પિતા વીરજી ઠુમ્મર પણ પૂર્વ સાંસદ છે ને સાથે સાથે એક સૌરાષ્ટ્રમાં પણ મહિલા નેતા તરીકે જેની ઠુમ્મર છે કે છેલ્લા કેટલાક સમયથી કામ કરી રહ્યા છે ને તે વચ્ચે તેમને 26 બેઠક છે તેમાં અમરેલીથી બ્રેક લગાવવાનો વિશ્વાસ છે તે તેમને વ્યક્ત કરવામાં આવ્યો છે। જયદેવ કાટી, TV9 અમરેલી।